હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું સોડા, મસાલા સોડા। તો મસાલા સોડા કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। મસાલા સોડા બનાવવા માટે મેં 8 થી 10 મરી લીધા છે, અડધી ચમચી જીરું લેવાનું ને આ આપણે ફુદીનો લીધો છે। આ સૂકો ફુદીનો છે, મેં આવો સુકવણી કરીને રાખેલો છે। આમાં લીલો હોય તો વધારે ટેસ્ટ આવશે, તો લીલો લેવાનો। અડધું આપણે લીંબુ લીધું છે। આ લીધા છે આપણે સંચર પાવડર ને ટેસ્ટ પ્રમાણે મીઠું લેવાનું। તો હવે આપણે પહેલાં આ બધું ખાંડી લઈશું। આમાં જ થોડોક ફુદીનો આ રીતે કરી આમ આવી રીતે આ ડાળખી હોય ને એ કાઢી નાખવાની ને પછી મિક્સ પાછું કરી દેવાનું બધું। ફુદીનાની બહુ મસ્ત સુગંધ આવે છે આમાં। સૂકો ફુદીનો હોય ને તો એ છાંયો હોય કોઈ તેનો સુગંધ ન જાય ક્યારેય। હવે આ બધું આપણે જે ગ્લાસમાં બનાવવું હોય ને એમાં જ ડાયરેક્ટ નાખી દેવાનું। આ એક આપણે સોડા એટલો ગ્લાસ બનાવીએ ને એમાં 1 ચમચી આ મસાલો નાખવાનો ને ચપટી આપણે સંચર પાવડર નાખશું, બધું આમાં જ નાખી દેવાનું। જેટલી હિંગ નાખવાની, અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખશું। આ ગ્લાસ મોટો છે મારો એટલે પછી બધું તમારે હાચવીને નાખવાનું, નકર ખારી ન થઈ જાય। ને 1 પિંચ જેટલું મીઠું। હવે એમાં આપણે લીંબુ નીચવી દઈશું, અડધું લીંબુ લીધું છે આપણે। હવે એમાં આપણે બરફના ટુકડા નાખીશું। એની ઉપર આપણે સાદી સોડા લેવાની। આપણી સોડા ઘરે કમ્પ્લીટ થઈ જાય, મસ્ત આપણી સોડા બની ગઈ। એટલી આપણે લીંબુની સ્લાઈસ નાખીશું અંદર। તો તૈયાર છે આપણી મસાલા સોડા, ઘરે બનાવેલી તાજી જ।